જોયા પરથી જ તમને ખાવાનું મન થઈ જાય એવા છે આ બીટના લાડુ। શિયાળામાં સ્પેશિયલ એવી ઘરે જો બનાવવાની વાનગી મન થાય તો તમે આ બીટના લાડુ એકવાર જરૂરથી બનાવજો। મારી આ રેસીપી ગમે તો લાઈક કરી દેજો, મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો આ 3 બીટ મેં આ રીતે છીણીને લઈ લીધા છે। હવે બીટના લાડુમાં નાખવા માટેની આ સામગ્રી લઈ લીધી છે। મિલ્ક પાવડર લઈ લીધો છે, ખાંડ લઈ લીધી છે, છીણેલું કોપરું લઈ લીધું છે, ડ્રાયફ્રૂટમાં મેં બદામ લીધી છે, આ ઘી લીધું છે અને આ દૂધ લીધું છે। કઢાઈ ગરમ થવા મૂકી દીધી છે। આપણે 2 ચમચી જેટલું ઘી નાખી દઈએ। બીટનું છીણ નાખી દઈએ। મિક્સ કરી લઈએ। બીટનો કલર બદલાય ત્યાં સુધી આપણે એને સારી રીતે મિક્સ કરી લઈએ। સારી રીતે શેકાઈ જાય પછી આમાં આપણે બીજી વસ્તુ ઉમેરવાની છે। આ ઘી સાથે બીટ મિક્સ થયા અને 5 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે આમાં દૂધ ઉમેરી દઈએ। અડધી વાટકી જેટલું ઉમેર્યું છે મેં દૂધ। સારી રીતે મિક્સ કરી દઈએ। બહુ દૂધ નથી ઉમેરવાનું કેમ કે બીટમાંથી પણ પાણી છૂટે છે અને આપણે મિલ્ક પાવડર પણ એડ કરવાના છીએ। હવે એને થોડી વાર પાકવા દઈએ। દૂધ બળી ગયું છે અને બીટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। ચેક કરી લઈએ બફાઈ ગયું છે કે નહીં। બફાઈ ગયું છે આ સારી રીતે। બદામ ઉમેરી દઈએ। સારી રીતે મિક્સ કરી દઈએ। બાઇન્ડિંગ માટે કોપરું ઉમેરી દઈએ। મિક્સ કરી દઈએ। તમે ખાશો એટલે તમને ટોપરા પાક જેવો પણ સ્વાદ આવશે આમાં। જેને લાડુ ન ભાવતા હોય બીટના એને તમે આ જરૂરથી બનાવીને ખવડાવજો। જેને ન ભાવતા હોય એ પણ ખાવા લાગશે એવા બનીને તૈયાર થશે। સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરી દઈએ। તમારે બીટને ચાખી લેવા કેવા ગળ્યા છે કે કેવા એમ, પછી જ તમારે એ પ્રમાણે ખાંડ ઉમેરવી। મેં અડધી વાટકી જેટલી ખાંડ ઉમેરી છે। 3 બીટ લીધા હતા, બીટ ગળ્યા હતા એટલે અડધી વાટકી જેટલી ખાંડ ઉમેરી છે। તમે જેવું ગળ્યું ભાવતું હોય એ રીતે તમે ઉમેરી શકો છો। ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે આને ધીમે ધીમે
ચલાવતા રહીએ અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. આનું ઘી છૂટું પડી જાય પછી આપણે આમાં બીજી વસ્તુ ઉમેરી દઈએ. ખાંડ આપણી પ્રોપર ઓગળી ગઈ છે. જોઈ શકો છો. હવે આપણે આમાં મિલ્ક પાવડર ઉમેરી દઈએ. 1 વાટકી નાખ્યો છે મિલ્ક પાવડર. હવે એને સારી રીતે મિક્સ કરી દઈએ. નાનાથી લઈ મોટાને બધાને ભાવે એવા બીટના લાડુ બનીને તૈયાર થશે. અને શિયાળામાં તો ખૂબ જ ખાવા જોઈએ. હિમોગ્લોબિનથી ભરપૂર હોય છે બીટ. ઘણાને બીટ ન ભાવતા હોય, પણ આ રીતે જો તમે બનાવીને આપશો તો ન ભાવતા હોય એ પણ ખાવા લાગશે. મિલ્ક પાવડર ઉમેર્યો છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. હવે આને બહુ કંઈ હલાવવાની જરૂર નથી. આ ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે. અને સારી રીતે મિક્સ કરી દઈએ. બીટનું મિશ્રણ એકદમ થીક થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આમાં જરા પણ હવે પાણીનો ભાગ નથી રહ્યો કે દૂધનો પણ ભાગ નથી રહ્યો અને એકદમ આમ થીક થઈ ગયું છે. લાડવા વાળવા માટે પણ તૈયાર થઈ ગયું છે. આને આપણે ઠંડુ થાય પછી આને લાડુ વાળવાના છે. તમે આમાં બીજા પણ ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો, તમને જે ફાવતા હોય. મેં આમાં બદામ જ લીધી છે. તો બીજા વાસણમાં મેં કાઢી લીધું છે. ઠંડુ પણ થઈ ગયું છે. આ મેં ઉપરથી ગાર્નિશ કરવા માટે પિસ્તા લીધા છે અને આ કોપરું લીધું છે. તો આપણે હવે લાડુ વાળવા માંડી. તમે જેવા લાડુ, નાની સાઈઝ મોટી સાઈઝ, તમને જે રીતે ફાવતા હોય એ રીતે એ સાઈઝના તમે બનાવી શકો છો. જોવામાં તમને એકદમ કાલા જામ જેવા લાગે છે અને ખાવામાં એકદમ ટોપરા પાક જેવા લાગે છે. બધા લાડુ આપણે આ રીતે બનાવી લઈએ. જે ન ખાતા હોય એ પણ ખાવા લાગશે એવા જ બનીને આ તૈયાર થાય છે. અને આ રીતે તમે બનાવશો એટલે તમે બીજી વાર પણ બનાવશો. અને તમને મારી આ રેસીપી કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મારી ચેનલને સપોર્ટ કરજો. મારા બધા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ રીતે બધા જ લાડુ આપણે તૈયાર કરી લેવાના છે, તમે જોઈ શકો છો. હિમોગ્લોબિનથી ભરપૂર હોય છે આ બીટની અંદર. તમારે આ જરૂરથી બનાવીને ટ્રાય કરવી. ખાસ કરીને બાળકોને પણ આપવા. અત્યારે શિયાળાની સિઝન છે તો બાળકોને પણ ખૂબ ભાવશે જો તમે આ રીતે બનાવશો તો. આ તમે રૂમ ટેમ્પરેચર ઉપર રાખશો, ઘરની અંદર એમ જ રાખશો તો 3 દિવસ માટે સારા રહેશે. અને જો તમે ફ્રીજમાં રાખશો તો 15 દિવસ માટે આ સારા રહેશે. અને તમે ખાઈને પણ મને આ બનાવીને ખાઈને પણ કહેજો તમારાથી કેવા બન્યા.
અને એની રેસીપીની લિંક પણ મને શેર કરજો. તો આપણા વિન્ટર સ્પેશિયલ લાડુ બનીને તૈયાર છે. તમને કેવી લાગી મારી આ રેસીપી? તમને જો ગમી હોય તો લાઈક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી ચેનલને સપોર્ટ કરજો. છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા. એક તમને તોડીને પણ બતાવું. મારી આ રેસીપી તમને જો ગમી હોય તો લાઈક કરી દેજો, મારી ચેનલને સપોર્ટ કરજો. ધન્યવાદ. આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ ઉપર કનેક્ટ રહેજો. ધન્યવાદ. બાય બાય.